નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરેથી દલખાણીયા રોડ પર આવેલ કાપેલદાર રોડથી ઊંચાઈના હોવાથી લેવલ કરી દેવા માંગ। તારી દલખાણીયા સ્ટેટ હાઈવે નંબર 33 તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે દલખાણીયા ગામના તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અરવિંદભાઈ માલણિયાની એવી માંગ છે કે ધારીથી દલખાણીયા આવતા કાપેલધાર આવે છે તેમાં વાહનોને પડતી મુશ્કેલી વિગત એવા પ્રકારની છે કે કાપેલધારા ખૂબ ઊંચાઈમાં હોય ત્યારે વાહનોને ચડાવવું ખૂબ જ અઘરું પડતું હોય છે। જેવા કે રિક્ષાઓ મોટર ટ્રકમાં સામગ્રી ભરેલી હોય ત્યારે વાહન ચડવામાં મુશ્કેલી પડે છે। એટલે અરવિંદભાઈ માલણિયાએ ધારાસભ્ય જયભાઈ કાકડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે વાયદો આપેલો છે કે કાપેલધારને નીચે ઉતરવામાં આવશે અને સીધો રસ્તો બનાવવામાં આવશે તેવી ધારાસભ્ય જયભાઈ કાકડિયાએ બાંયધરી આપેલ છે। અને ઘણા વર્ષો પછી આ મોટો રોડ બની રહ્યો છે, એટલે કાપેલધાર કાપી નીચે ઉતારી લોકોની તકલીફ દૂર થાય તેવા પ્રયાસ કરજો તેવી ગ્રામ લોકોની માંગણી છે। રિપોર્ટર બટુક સોલંકી। તમે ક્યાંથી આવ્યા? તો આ જે કાપેલધાર છે તો એના વિશે તમે શું કહેવા માંગો? સડા છે અરે ભાઈ, કાપેલધારના બંને સડા છે ને એટલા બધા ખતરનાક છે। હવે નવો રોડ બનવાનો છે, બરાબર છે? હવે ધારાસભ્યને વિનંતી એવી છે કે નવા રોડ બને છે તો પછી આને થોડુંક નીચે ઉતારી દે તો અમારે આવવા જવાનું થોડું સારું થાય। આ ધારી જતા આવતા સુધીમાં 2 લીટર પેટ્રોલ જોતું હોય તો 1 લીટર થઈ જાય તો અમને ફાયદો થાય અને લોકોને ફાયદો થાય। લોકો માટે, ભારી વાહન માટે જે રિક્ષાઓ છે, હવે વિચાર કરો તમે। હલો, અમે રિક્ષામાં ક્યારેક આવીએ છીએ, કાયમ માટે ગાડી નથી હોતી, નાના માણસો છીએ એટલે રિક્ષામાં આવતા હોય તો આ ચડવા માટે અમારે નીચે ઉતરીને 5 જણાને ધક્કા મારવા પડે છે, ત્યારે તે રિક્ષા ઉપર ચડે છે। આ વિશે તમે શું કહેવા માંગો? આ વિશે આ સડા બહુ નડે, કપીના બધો સારું આ તમે પેસેન્જર ભરેલા હોય, વજન ભરેલો હોય તો તકલીફ પડે તમને? તકલીફ પડે ને, સડે નહીં પડે, એટલે તમે શું કહેવા માંગો છો? કપવાનું કામ છે તો કપીના અમારા 40 વર્ષે આ રોડનું કામ થાય છે। કયો હાઈવે? ક્યાંથી ક્યાં? અને એ કામ ચાલુ છે અત્યારે। અને આ કાપેલધારનો મોટો રોડ છે, વારંવાર રિક્ષાઓને પ્રોબ્લેમ થાય છે, દાબમાં આપણે ને રીતે હેરાન થાય છે વાહનવાળો બધે। એટલે અમારું ગણતરી એવી છે કે ભાઈ આ રોડ થોડો પેટમાં બે તો બધાને ફાયદો થાય, વાહનવાળાને બીજા નંબરમાં જયભાઈ આપણે ધારાસભ્યને રજૂઆત કરેલી છે, એને કોન્ટ્રાક્ટરને કીધું થોડું જેવું થાય તો હેલ્પ કરો। આ બે કાપેલધારને કાપવાની રજૂઆત અને હું દલખાણીયા હાઈવે નંબર 33માં એનો નિર્માણનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે। સરકારશ્રીના પ્રયાસથી ખૂબ જ સારું કામ કરવાની યોજના પણ છે અને 45 થી 50 કરોડની બજેટ મંજૂરી થઈ છે। આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, ઉતારી ચોખ્ખો છે, બહુ અકસ્માત સર્જાયેલા છે। જ્યારે હવે જ્યારે પુનઃનિર્માણ નવું કરે છે ત્યારે સરકારશ્રીને અમારે ગ્રામજનોની રજૂઆત એ જ છે કે દરેક રોડનું રિસર્ફેસિંગ બરાબર કરવામાં આવે। ઉપર નીચેના રોડ હોય તો એને નવી ટેકનોલોજી મુજબ અને અત્યારે જે સાધન સામગ્રી ઉપલબ્ધ છે તેનાથી કાપી એક સમથળ રોડ બનાવી અને સરકાર જે જનતાનું ઈંધણ પણ બચાવી શકે છે, સાથોસાથ અકસ્માત નિવારણ પણ થઈ શકે છે અને સાથોસાથ નવો રોડ પેરેલલ હશે તો આવતા જતા કોઈ પણ ગ્રામજનોને કોઈ પણ પ્રકારની દિવસ રાત્રે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, કારણ કે અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી રોડ ઉપર, સ્ટેટ હાઈવે હોવા છતાં। તો આવા સંજોગોમાં ઊંચા નીચા રોડ ઉપર અકસ્માત બહુ સર્જાય છે। સાથે સાથે ઘણીવાર લોડિંગ ગામડાની જે બધી વાત થતી હોય કે આવતી હોય એમાં પણ ઘણીવાર અકસ્માત કે ભય, ઘણીવાર લોડિંગ વધારે હોવાથી ગાડીઓ પડી જાય છે, પ્રસંગો બનેલા છે। એ બધાના નિવારણ અર્થે સરકારે આમાં ખૂબ જ ધ્યાન આપી ટેક્સના નાણાં છે યોગ્ય રીતે વપરાય અને ઉત્તમ કાર્ય થાય અને સરકારનું પણ સારું દેખાય